નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગરમાં ગુરુદ્વારા ખાતે ગુરુ નાનક દેવજીની 555મી જન્મ જયંતિ હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી, જેમાં સમગ્ર ગુરુદ્વારાને રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું। જામનગર ખાતે ગુરુદ્વારે ગુરુસિંહ સભામાં ગુરુ નાનકજીની 555મી જન્મ જયંતિ ધામધૂમથી મનાવવામાં આવી રહી છે, જેમાં ગુરુદ્વારા ખાતેથી પ્રભાત ફેરી આયોજન કરવામાં આવ્યું હતું અને સેજ સાહેબનું આરંભ કરવામાં આવ્યું હતું, જે આજે 15મી નવેમ્બરના દિવસે સેજ પાઠજીની સમાપ્તિ કરવામાં આવી હતી। તે પછી શબ્દ કીર્તન, તે પછી ગુરુ કે લંગર દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શીખ સમાજના ભાઈ બહેનો અને ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં જોડાયા હતા। ગુરુ નાનક દેવજીના જન્મ અવતાર માતા તૃપ્તાજી અને પિતા મહેતા કાલુજીના ઘરે નાનકડા સાહેબમાં થયો હતો, જે હાલ પાકિસ્તાનમાં છે। શીખ ધર્મના પહેલા ગુરુ ગુરુ નાનક દેવજીના હતા। તેમના તન સિદ્ધાંતો હતા: નામ જપો, કીર્તન કરો અને વંડ છકો, અર્થાત હંમેશા ભગવાનને યાદ કરો, મહેનત કરો અને એકબીજા હળીમળીને સંપીને લોકોની સેવા કરો। તેમણે આખી દુનિયાનું પરિભ્રમણ પણ કર્યું હતું। છેલ્લે તે કરતારપુરમાં અંતિમ સમયમાં રહેતા હતા, ત્યાં તે જોતા જોત સમાગવે દેવલોક ગયા હતા। આજે આખું વિશ્વ ગુરુ નાનક દેવજીની 555મી જન્મ જયંતિ ઉજવી રહી છે, ત્યારે જામનગરના ગુરુદ્વારામાં પણ એક સપ્તાહમાં અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। આજરોજ 10 વાગે સેજ પાઠજીની સમાપ્તિ કરવા આવી હતી। તે પછી ગંગાનગરથી વિશેષ મહેમાન સાહેબ ગગનદીપસિંહજી શબ્દ કીર્તન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગુરુકા લંગર પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શીખ સમાજ અને સિંધી સમાજ લોકોએ ભાગ લીધો હતો। वाहिगुरु जी का खालसा, वाहिगुरु जी की फतेह। હું મંજીત સિંહ ઉપવાલ, સેક્રેટરી ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા જામનગર। આજ રોજ ગુરુદ્વારા ખાતે ગુરુ નાનક દેવજીની 555મી જન્મજયંતિ બહુ જ હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવી રહી છે। આ જન્મજયંતિને ઉપલક્ષ ગુરુદ્વારામાં જે સહેજ પાઠ આરંભ કરવામાં આવ્યો હતો તેની સંપૂર્ણતા થઈ છે અને ગુરુ નાનક પ્રકાશ પુરબનો ઉપલક્ષ ગુરુદ્વારાથી પ્રભાત ફેરીનો પણ આયોજન કરવામાં આવ્યું હતો। આજે ગુરુ નાનક દેવજી જેનો કે સંદેશ છે, કીરત કરો, નામ જપો, વંડ છકો, એટલે કે આપણા કુદરત દ્વારા આપણે આપી ગઈ કીરત, જે આપણી કમાઈ છે એ કરો, હંમેશા ઈશ્વરને યાદ રાખો અને જે પણ આપણે કમાઈ કરી છે એ આપણે જે ગરીબને જરૂરતમંદ છે એની સાથે વેચીને એનો ઉપયોગ કરીએ। આજરોજ ગુરુદ્વારા ખાતે 555મી જન્મજયંતિ ઉજવતા લંગરનું આયોજન કરવામાં આવે છે, ભંડારાનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટા ભાગના લોકોએ લાભ લીધો અને જે આજે એક શાંતિનો સંદેશ શ્રી ગુરુ નાનક દેવજીએ 555 વર્ષ પહેલાં આપ્યો હતો, જેને આજ વિશ્વની ખાસ જરૂર છે, એ બધા એને અનુસરણ કરે। આપણે ઈશ્વર ગુરુ નાનક આગળ એ જ પ્રાર્થના કે સમગ્ર વિશ્વમાં શાંતિ રહે। હું આલારની જનતા અને સમગ્ર ભારત અને વિશ્વની જનતાને ગુરુ નાનક જયંતિ ઉપર ખૂબ ખૂબ વધાઈ આપું છું। વાહિગુરુ જી કા ખાલસા, વાહિગુરુ જી કી ફતેહ। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ખેડૂતોને બજાર ભાવ કરતાં ટેકાના ભાવમાં વધુ રકમ મળતા ખેડૂતોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। જામનગર જિલ્લાના સૌથી મોટા હાપા માર્કેટિંગ યાર્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા સહિત આગેવાનો, યાર્ડના સદસ્યોએ એકબીજાને મોં મીઠા કરાવી ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો।
માર્કેટ ભાવ કરતાં સરકારના ભાવ વધુ હોય ખેડૂતોને વધુ આવક થતાં ખેડૂતોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. એટલું બધું ભણેલા છે ને કે પૂછતા સંકોચ અનુભવે છે અને કાકા મામા કોઈ ખેડૂત હોય. આજે જામનગર જિલ્લાના હાપા માર્કેટિંગ યાર્ડ જે જિલ્લા કક્ષાનું આપણું યાર્ડ છે એ યાર્ડમાં રાજ્ય સરકારની જે યોજના છે કે ખેડૂતોની જણસી ખરીદવી અને ઊંચા ભાવથી જણસી ખરીદાય એ પૈકીમાં આજે હાપા માર્કેટિંગ યાર્ડમાં તાલુકા સંઘ મારફત આ એજન્સી એને આપવામાં આવી છે અને તાલુકા સંઘ મારફત આજે રાજ્ય સરકારે જે મગફળીની ખરીદી ખેડૂતો પાસેથી આજે આનંદ છે ખેડૂતોમાં કે 200 મણ મગફળી પહેલીવાર લોકશાહી પછી જો ખેડૂતોની ખરીદાઈ હોય તો પહેલીવાર આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને આપણા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈની મહેનત એના કારણે આજે 200 મણ મગફળી એક ખેડૂતની ખરીદાય અને 1356 ને 60 પૈસા જેવો ભાવ આ ખેડૂતને આપવામાં આવશે. મને આનંદ છે કે આજે જામનગર માર્કેટિંગ યાર્ડમાં તાલુકા સંઘ મારફત જે ખરીદી થવાની છે એમાં 9000 ખેડૂતો નોંધાયેલા છે. ખેડૂતોનો ઉત્પાદન પણ સારું છે, ભાવ પણ સારા છે અને વધારે ક્વોલિટીમાં જથ્થામાં લેવાનું આયોજન આ રાજ્ય સરકારે કર્યું છે. આ રાજ્ય સરકાર જ્યારે જ્યારે ખેડૂતોને મુશ્કેલી પડી છે, જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે ખેડૂતોની પડખે જ છે. એના દાખલા છે. અછત કે આપત્તિના સમજમાં પણ અનેક પેકેજો જાહેર કરીને રાજ્ય સરકારે ખેડૂતોને મદદ કરી છે. આ વખતે આખા સમગ્ર ગુજરાતમાં ખેડૂત આલમમાં કુદરતની પણ મહેરબાની છે, સરકારની પણ મહેરબાની છે અને ખેડૂતો ખૂબ આનંદિત છે અને એને પૂરતા ભાવ મળશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. એટલે આવતા દિવસોમાં આપણા નરેન્દ્રભાઈની જે કલ્પના હતી કે 2024 પછી ખેડૂતોનો વિકાસ થાય, ખેડૂતોની પૂર્ણ તાકાતથી ખેડૂત કામ કરતો થાય, આ દેશ ખેતી પ્રધાન દેશ છે એનું સાચા અર્થમાં જો અત્યારે આપણા એના દર્શન થાય છે. એટલે હું આ રાજ્ય સરકારના ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ સૌનો આભાર. નામ ભાવેશભાઈ તેજાભાઈ નસીદ ને જિલ્લો તાલુકો જામનગર. આજે ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા જામનગર તાલુકામાં શરૂ થઈ છે. તો ખૂબ સરકારનો હેતુ બહુ સારો છે કે 900 થી 1100 રૂપિયા માર્કેટમાં જાહેરમાં ભાવ યાર્ડમાં ખરીદી ચાલુ હોય તો આ ટેકા માટે 1156 રૂપિયા ભાવ 1356 રૂપિયા ભાવ નક્કી કર્યો છે સરકારે. તો સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. આ ખેડૂતના હિતમાં કાર્ય કરી રહી છે સરકાર, તેનો ખૂબ ખૂબ અભિનંદન. કેટલો જથ્થો લઈને આવ્યા? જથ્થો 4000 કિલો એક ખાતામાં લેવાનું છે. તમે કેટલો લેવા? અમે 2 ખાતા 4000 કિલો મગફળી લઈને આવ્યા છીએ. એક ખાતામાં 200 મણ મગફળી લે છે એટલે 2 ખાતા છે એટલે 400 મણ મગફળી અમારી આવી. ખુલ્લી હરાજીમાં કેટલો ભાવ છે? ખુલ્લી હરાજીમાં 900 થી 1100 રૂપિયા છે. આમાં 1356 રૂપિયા સરકારશ્રીએ નક્કી કરેલા ભાવ છે. સરકારશ્રીએ બહુ સરસ કામ કર્યું છે. ખેડૂત સરકારનો આભારી છે. ખૂબ ખૂબ આભાર.
જામનગર આમ આદમી પાર્ટી દ્વારા ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો દ્વારા ખોટા ઓપરેશનો કરી અને કથિત રીતે સરકારી યોજનાનો ગેરલાભ લેવાના બનાવ મુદ્દે જામનગર કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ જેવી યોજનામાં ભ્રષ્ટાચાર રોકવા જામનગર આમ આદમી પાર્ટીએ ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો પર દાખલો બેસે એવી કડક સજા કરવાની માંગણી કરી હતી. તેમજ ગુજરાતના સરકારી દવાખાનાઓ અને હોસ્પિટલોને આધુનિકીકરણ કરી દર્દીઓને વધુમાં વધુ સવલત મળે તે પ્રકારની માંગણી આવેદનપત્ર પાઠવી કરવામાં આવી હતી. જામનગરમાં આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા તેમજ જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવી ખ્યાતિ હોસ્પિટલમાં બનેલા બનાવની કડક શબ્દોમાં આલોચના કરી હતી. આવી ઘટનાઓથી કે જેને એક આપણે કહીએ કે એવી અઘટિત ઘટના બની છે જેને ડૉક્ટર છે એ જીવતદાન આપવા માટે હોય છે, પણ જે આજે પૈસાની કમાણી માટે આજે એનો દુરુપયોગ કરી અને સરકારે જે PMGY યોજના છે એના પૈસા લઈ લેવા માટે ખોટા ઓપરેશન કરી અને માણસને કેમ પહોંચાડી અને આ ઘટનાની તપાસ કરી અને જે એને સજા આપી છે અને જેને કેસ દાખલ કર્યા છે પણ એના કરતાં પણ વધારે કલમો ઉમેરી અને ફાંસીની સજા આપવામાં આવી અમારી માંગણી. હું વશરામભાઈ આહિર, જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી. આજે અમારે જિલ્લા અને શહેર આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી સૈનિકો દ્વારા આજે કલેક્ટર મારફત મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે જે ઘટના બની છે અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કે જેના ડૉક્ટરો દ્વારા ગામડામાં જઈ અને કેમ્પ કરવામાં આવે છે અને એ કેમ્પનો હેતુ ખરેખર હોય છે માણસોને શું શું બીમારી છે એની તપાસ કરીને એની સારવાર કરવાનો, પણ આ લોકોનો પાછળ કંઈક હેતુ કે ભારતીય જનતા પાર્ટીના ઉત્તર ગુજરાતના એક નેતાની ભાગીદારી છે જે હોસ્પિટલમાં એ કાર્તિક પટેલ કરીને જે એનો મુખ્ય એનો માલિક છે, એ કોન્ટ્રાક્ટર છે મોટો, શિક્ષણમાં પણ એનું જબરજસ્ત રોકાણ છે, બાંધકામમાં રોકાણ છે અને મેડિકલમાં પણ ખૂબ મોટું રોકાણ છે. જે પૈસા કમાવા માટે જેને હોસ્પિટલ બનાવી છે એવા ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલતી આ હોસ્પિટલમાં 19 જણા જેટલા દર્દીઓને લઈ આવી અને એમાં 7 જણાઓને તપાસ કરી અને તપાસની અંદર ખરેખર એની કેસેટ બનાવવામાં આવે છે એન્જિયોગ્રાફીની, એમાં જે 15 થી 20% બ્લોક હોય અને એ રનિંગ અત્યારે આ પરિસ્થિતિમાં 15-20% તો મેજર પેશન્ટમાં બ્લોક આવે જ, પણ એને કાગળ ઉપર 90% થી 80% બ્લોકિંગ બતાવી અને ખોટી એની એન્જિયોપ્લાસ્ટિક કરી અને એન્જિયોપ્લાસ્ટિકમાં પણ બેદરકારી રાખી અને એને પૂરી સારવાર ન આપવાથી એમાંથી 2 દર્દીઓ મોતને પામ્યા છે. તો મારું મીડિયાના માધ્યમથી સરકારને કહેવા હું માગું છું કે આવી ઘટનાઓ બને છે, આ રાક્ષસી પ્રવૃત્તિ છે. સરકારી આવડી હોસ્પિટલો છે, ભણી ગણી અને મેડિકલમાંથી ઘણા બધા દીકરા દીકરીઓ ડૉક્ટરો બને છે, તો શા માટે સરકારી હોસ્પિટલોમાં આવી સારવાર નથી આપવામાં આવતી અને પ્રાઇવેટોને પૈસા આપીને આવી સારવાર આપીને પાછળથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે માણસોને કતલેઆમ કરવામાં આવે છે. એમાં પણ કેવું ખોટું નથી આજે. તો આ અમારી મીડિયાના મારફત કહેવામાં આવે છે કે આ અને જે આની પાછળ જે ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ હોય એના સંડોવાયેલા ભાગીદારો એને ફાંસીની સજામાં આપવા, એથી ફાંસીની સજાથી કોઈ ઓછી સજા ન હોય એવી અમારી માંગણી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને YouTube, Facebook લાઇક કરો, શેર કરો.